શું પણ આ બીવે છે? આને શું તકલીફ થઈ છે? થયું છે શું બેન? આ રાતના તમે 10 વાગ્યા તને શું થાય છે? અરે મને છે ને કેવું ખબર છે, અહીંયા રૂમમાં છે ને કોઈ કંઈક છે પ્રાચી. અરે તને સપનું જોયું છે કે શું તે? અરે ના જીજાજી, સપનું નથી. અહીંયા છે ને પડદો એની હાથે સાથે હલે છે ને, અવાજ આવે છે કંઈક ખન 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 ખન. મારે નથી સુવા છે. અરે આ તારી ખોટી વાત છે. તને છે ને મગજમાં કઈક ઘરી ગયું હોય, તને કઈક બીક લાગી ગઈ લાગે છે. કાંઈ ના નથી. ના ના, એ! અડવા તું મને, અડવા તું મને, અડવા. તને મારાથી શું પ્રોબ્લેમ છે? હું તો તારી બેન છું. અરે એને કાંઈ નહીં, 1 મિનિટ ઊભી રહે. એને હાઈડમાં એને હું તને શું દેખાણું? મને છે ને એવું લાગે છે કે આ છે ને બારીની પાછળ કોઈ કંઈક છે. કોકનો અરે. પડછાયો દેખાય જ મને. તને છે ને બીક લાગી ગઈ છે. તું એક કામ કર, હાલ તને બતાવી. ના હાલ. ના ના, મારે નથી, મારે આવું જ એને નથી. રહેવા દ્યો, પાછું ત્યાં ન લઈ જવાય ધવલ. હા તો કાંઈ નહીં, પણ તો તું તારે શું હોય તો તું અહીંયા બીજા રૂમમાં આવી જા. ના, મારે સુવું જ નથી. મને હું આમ આંખ બંધ કરું ને તોય મને દેખાય પણ છે. એમ થોડી આમ હોય. પડદા અચાનક હલે છે પ્રાચી, ને ખન 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 અવાજ આવે. જીજાજી તમે અરે કેમ માનતા નથી તને યાર? એવું તને ન મગજમાં હોય. તે હું પિક્ચર જોયું તું ભૂતનું? મેં કાંઈ પિક્ચર નથી જોયું હવે. તો તને મગજમાં સ્ટ્રેસ પડી ગયો લાગે. અરે કાંઈ stress- અરે પ્રાચી યાર, સિરિયસલી ટ્રસ્ટ મી, કાંઈક છે. તું યાર પ્લીઝ ટ્રસ્ટ મી, કાંઈક છે અહીંયા, કાંઈક ખડખે છે આમ ખકડે. તને- કોઈથી કાંઈ નથી થયું ને એમ નહીં, તમને તને આવા સપનું વિચાર આવ્યું તું આવે છે. કઈ કે શું? તને સપનામાં દેખાણું કઈ કે કઈ સમજાતું નથી? ના હવે એટલે મને નો ખબર પડે સપનું ને હકીકત. કાયદેસર પ્રાચી અહીંયા કોક છે પાછળ, પડછાયો જોયો પણ મેં એવું મારી ન હોય, નજરે. પિંકી, પણ તું એક કામ કર ને, પણ તું એક તને તું કામ કર તો બીજા રૂમમાં આવી જા શું હોય તો. ના મારે સુવું જ નથી. બસ મને બીક લાગે છે. મારે સુવું જ નથી. મને પણ અડધી હલો, રાતના એમ નહીં, અડધી રાતના મને એને હાઈડમાં ને એમ પણ નહીં, તું અડધી રાતના તને આવું વિચાર આવ્યો છે ને તને સપનું આવ્યું હોય તો અમારે શું તારી હારે બેઠું રહેવાનું? આ બસ બેસો. મારે સુવું જ નથી. મને ડર લાગે છે બહુ. અરે પણ આને બહુ કીધી પ્રતિ, આને શું આ સપનું જોઈ લીધું છે કે આને માનસિકમાં કઈ મગજમાં મને કઈ એવું જ લાગે છે સુઈ ગઈ હતી ને કંઈક સપનું આવ્યું છે ને શું તને? મને અડમાં ને, મને અડમાં મને. શું તને થયું છે? આ પિંકીને શું થઈ ગયું અચાનક? આ અહીંયા કંઈક છે, અહીંયા હાચે ખકડે છે કંઈક, અહીંયા પડદાની પાછળ કંઈક છે, અહીંયા એનું પડછાયું જોયું મેં. ખોટી વાત છે, ત્યાં કાંઈ ન હોય. હવે આવે લા, હાલ ને હું તને બતાવું. હાલ તું મારી હાથ પકડીને હાલ. મિત્રો આ બારી અહીંયા, હું અહીંયા જાઉં છું. લે હાલ, કે કાંઈ હોય તો અહીંયા નકરી આવી ગયો. છે અહીંયા જીજાજી, અહીંયા જાઓમાં, અહીંયા છી કાંઈ. કાંઈ નથી ભાઈ. હવે તું ખોટી બીવે છે. આને હેને ખોટી પીવડાવમાં એને તું હડમાં એને જરીક વાર એને બેસવા એને પાણી પીવડાવ. એને પાણી પીવડાવ. એને પાણી પીવડાવ ને એને કાંઈ બીજું કાંઈ નથી થયું. તું મૂંઝામાં એવી રીતના કાંઈ મૂંઝાવાનું ન હોય પિંકી. અમે બેઠા જ ને અહીંયા. મોજ કર ને. તું તાર ચોકલેટ ખાવી છે ના તો? અહીંયા હાચે કંઈક છે જીજાજી, તમે કેમ મારો ભરોસો? મારે નથી પીવું પાણી. અરે ભાઈ, યાર, તું- પ્રાચી અત્યારે યાર. પાણી પીને ભાઈ. તું આને કેને પાણી પીવે ભાઈ? તું પાણી પીને હાલે. તું યાર હવે હું હવે આવા ખોટું ખોટે ખોટું હાવ બીવે ને કાંઈક. હવે તને મગજમાં આને સપનું આને મિત્રો સપનું જોઈ લીધું છે. સપનું જોઈ લીધું મારી સાડી એને સપનામાં એને બીક લાગી છે. હવે એને હું થયું તો એને નથી ખબર. પણ આવું ઘણીવાર આપણી યારે થાય. આપણે કંઈક ખરાબ સપનું જોઈ લે કે એવું કંઈક જોઈ લે ને એટલે મગજમાં આપણને પછી વિચાર આવે. આવું સાવ ન કરે પિંકી. ત્યાં એકલી તું કેમ રહેતી હોય છે? તને આવા બધા વિચારો લાંબા ન કરવાનો હોય. અરે જ્યારે કેવા ત્યાં વિચાર ત્યાં સપનામાં કાંઈક છે, તમે મારો એ વિશ્વાસ કરો. ન્યા છે ને તારું મગજ છે ને અડધું ન્યા ભટકેલું છે. ન્યા મૂંઝામાં એમાં બીજું કાંઈ નથી થયું. આમાં બીજું કાંઈ ન મૂંઝાવાનું હોય. અને ખોટું ખોટું પછી મનમાં નહીં રાખવાનું. પછી એકવાર ઉઠી ગયા પછી ભૂલી જવાનું હોય સપનું. કઈ સપના યાદ રાખો તો ગાંડા થઈ જાવ તમે. મિત્રો આજે આખી રાત કદાચ અમે લોકો સૂતા નથી. કદાચ અડધી કલાક હું સૂતો હઈશું, પાછું અડધી કલાક પ્રાચી સૂતી હશે ને એવું બધું આજે આવેલું છે. અને હવે સવાર પડી ગઈ છે પણ હવે આનું માથું અત્યારે પિંકીનું દબાવે છે. પિંકી રેડી છે ને અત્યારે? હે હા એમ તો રેડી જ છે, પણ માથું ને બધું ભારે ભારે થઈ ગયું છે. ઈ પણ આ તને નીંદર થઈ નથી ને? તકલીફ ઈ છે તારે નીંદર આજની આજે. એને મેં રાતના જ કીધું તું પિંકી તને કે કાંઈ વિચારો ન કરવાને, આપણે નિંદર કરી લેવાની હોય તો તું કેમ જાઈ ગયો અને અમને જગાડ્યા તો પેલા? શું એને કઈક ખબર નહીં. આજે રાતના જે થોડીક વાર સૂતી હશે ને જે સ્ટાર્ટિંગમાં કઈક આપણને કેમ આમ વિચાર આવે કે સપનું આવે કે આમ સૂતા સૂતા એમ વિચાર આવે ને કે આમ કઈક બારીની બહાર હશે ને આમ હશે ને તો આપણને એ પછી એના જ વિચાર આવ્યા રાખે ને જરાક અવાજ આવે ને તો આપણને બીક લાગે. એટલે આ પિંકીને કદાચ એવું જ કઈક થઈ એમ ગયું. નહીં, આજે દુનિયા છે ને ઇમેજિનેશન પર જ છે બધી દુનિયા. તમે જેવું ઇમેજ કરો ને એવું તમારી સામે આવે એવું છે. એટલે આ પિંકીને અત્યારે માથું ફૂલ ચડ્યું છે ને આખી રાત અત્યારે બધા જાગ્યા છીએ ને એની તબિયત થોડીક વીક થઈ ગઈ છે. પણ સવારના થોડોક નાસ્તો કરી લઈશ એટલે વાંધો નહીં આવે. અત્યારે એમ તો શરીરમાં સારું છે ને? હા એમ તો સારું જ છે, પણ આ બાકી રાત સૂતી નથી ને આમ બધું રડીને ડરી ગઈ ને ગાળું ને માથું ને બધું બહુ ગરમ પાણી પીવડાવ પ્રાચી. આને તું ગરમ પાણી પીવડાવીશ ને એટલે વાંધો. નાસ્તો શું કરવો છે પેલા કે? બોલ ભાખરી ખાવી છે, પૌવા ખાવા છે, ઉપમા ખાવા છે, ઈડલી ખાવી છે, ઢોસા ખાવા છે? તું બોલી આજે
હાજર નથી ખાવું, ખાલી જસ્ટ મને છે ને કોફી બનાવી આપજે પ્રાચી, સરસ આમ સ્ટ્રોંગ. હા, તો સ્ટ્રોંગ strong કોફી બનાવી દે એટલે બનાવી આ મિત્રો આ તો અજબમાંથી ગજબ થઈ ગયું એમ. કારણ કે આવું મેં પહેલી વાર જોયું એમ કે સપનામાંથી બી જાય ને બીન પછી આખી રાત હુએ નહીં, હુઈને તબિયત આખી આની એવી લઈછડી છે ને. હવે આનું શું એની થશે? તો લાઈથડીમાં ભેગી મારી લસડાવી દીધી અને તબિયત એવી હાલત કરી પણ આજે ઊંઘ જ નથી થઈ, આખું રાત તમે એમને બેઠા જ રહ્યા છીએ આપણે બેઠા બેઠા કાંઈ કર્યું જ નથી. એટલે એની અંદર તો હવે શું થાય ખબર નહીં. એટલે આપણે ઘણીવાર એવું જ થતું હોય કે આપણે શું છે કે રાતના તમે મિત્રો કોમેન્ટ કરજો જીને કે તમારી યારે કોઈ દિવસ આવું થયું છે કે નહીં, કે રાતના તમે સૂતા હોય આમ અંધારું હોય. એટલે આવું જ કેવું થાય ખબર, આપણા ઘરે ન થાય, આપણે કોઈક બીજાના ઘરે ગયા હોય ને, મોસ્ટ ઓફ આવું આપણે બીજાના ઘરે જાય ને ત્યારે જ થાય. એટલે આ પિંકી અમારી ઘરે મહેમાન થઈને આવી છે અને અમારા ઘરે એને છે ને કંઈક અજીબ ગજીબ દેખાણું છે. એમ નહીં, એને આપણા ઘરે આવીને એવું વિચાર કરવાનું હોય અને પછી સૂઈ જવાનું હોય છાનું માનું, તો પછી સૂતીએ નહીં. મને તો અરે ઈ પણ વિચાર આવે. એવું કઈ ગાંડી કઈ નાની છોકરી થોડી ને છું જીજાજી કે મને અજીબ ગરીબ વિચાર આવે. સાચે ત્યાં હતું કઈ. તું રેવા દે. હજી હવાર બંધ થઈ હવે જાય આખી રાત એક ને એક જ એને વાત કરી છે ને આખી રાત એક ને એક જ રટણ રૈડા કરી છે. આમ ઓલું પેલું આપણને મગજમાં કોકને ભૂસા ભરાવી દે. આ કઈક ન હોય ને કોઈ એવું આપણને પછી વિચાર જ આવ્યા રાખે. એટલે અમને પછી વિચાર આવ્યા રાખે ખાચન ન્યા કઈ છે, ન્યા કાંઈ ન હોય, પાંદડું કદાચ ખખડતું હોય છે, કાં તો કઈક પવન વધારે હોય એટલે ગેલેરીની અંદર કઈક અવાજ આવ્યો હોય ને એને આમાં મગજમાં કઈક ઘરી ગયું. એને એમ જ હોય કે કઈક આમ પડદો હલે ને પંખાથી હલ્યો ને તો કે પડદો હલ્યો. હવે એવી વિચારો તું કરે તો તમે હા તમારે રાતના તમે આવું તો તમે આમ ગામડે ગયા હો કોઈક જંગલ બંગલમાં તો તમે શું કરો? તો બીક તો લાગે જ ને. હવે એવું અચાનક કઈક અવાજ આવે, ખખડે, કઈક અચાનક શાંત હોય ને અચાનક ખખડવા મળે તો ડર તો લાગે ને. ના, એ ખોટી વાત છે. હવે તને અત્યારનો કહી દઉં, તને ક્યારેક બી એવું લાગે ને હનુમાન ચાલીસા સીધી બોલવાની, એટલે બધી વસ્તુ દૂર તમારે ભાગી જશે. બધું ભૂત પ્રેત જે બી હોય ને બધું વયું 100%. એટલે મિત્રો અત્યારે આવું છે, આખી રાત આજે સૂતા નથી ને હાલત અત્યારે બધાની ખરાબ છે. મિત્રો અમારી સાડી પિંકીને ખબર નહીં વધારે પડતો તાવ ચડ્યો છે અને કાંઈ બોલતી નથી ને હાથ અંદર રાખ એટલે એને ઠંડી તો બહુ ચડતી નથી ને પિંકી? લાગે છે એમ તો ઠંડી લાગે છે ને. હું શું કહું છું કે આને તું અત્યારે હજી પાછી અત્યારે પેરાસિટામોલ આપી દે. અરે નકરી ગોળીઓ ન દેવાય, પેલા આ પોતા મૂકું ને પોતાની અસર તો થઈ જશે. પણ એટલે એમ ટેમ્પરેચર ઉતરું આમ થોડુંક લાગે છે. એમ તો પોતાથી ઉતરી જ જાય, ગોળીઓ ન ખવડાવ્યા કરવાની હોય, વધારે થઈ જાય તકલીફ. એ વાત તારી બરોબર છે, પણ આ મિત્રો મારી સાડીને થોડું ખબર નહીં અત્યારે એને માનસિક ઓમ તાવ છે. એટલે એમાં એવું છે કે રાતના એને કંઈક સપનું આવ્યું ને સપના જોયા પછી એની ઊંઘ ઉડી ગઈ અને આખી રાત સૂતી નથી, આખી રાત જાગી ને બેઠી અને આખી રાતનો પછી ઉજાગરો થાય એટલે અંદર શરીર આપણું વીક પડી જાય, તાવ આવી જાય. એટલે અત્યારે તાવ આવ્યો છે ને હવે શું કરશું ખબર નહીં. મને તો એવું લાગે ક્યાંક દવાખાને દાખલ ન કરવી પડે પિંકી તને? ના હોસ્પિટલ દાખલ નથી થવું તો અને બીક લાગે મને. તને હું ઠંડી લાગે છે? હા બહુ લાગે છે. હવે તમે ગોદડું લઈ આવો ને અંદરથી, આ કેમેરો પકડીને ઊભા છો તો હા તો ગોદડું લઈ આવી તો હાલ પણ એમ નહીં. હું શું કહું છું પ્રાચી, જો આમાં પછી છે ને બહુ આપણે ઓલું ઢૈલાસ ન કરવાની હોય. ઢીલાસની વાત નથી આમાં. એને ભલે ને એને થોડુંક હમણાં રાહત થઈ જશે. હજી ગોળી હજી એને અડધો કલાક થયો છે. આ ગોળીને 6 કલાક રહી ગમે એ ગોળી તમે હો ને એની, અને આ પોતા મૂકું છું એટલે એમાં અસર થઈ જશે એને. પણ એમ નહીં, ધ્રુજે છે, બોલી નથી શકતી અને આખી રાતનો તાવ હોય. હું તો કહું એક વખત આપણે દવાખાને બતાવી આવવામાં શું વાંધો? પણ એને ઠંડી લાગે છે, ઠંડી ઉતરી જશે, ગોળીની અસર થશે એટલે પછી નોર્મલ થઈ જશે. એ વાત બધી બરોબર છે, પણ એમ નહીં ઓમ તને પડતર તો ઓમ બહુ નથી લાગતી ને? ના મોઢું ખાલી થોડું કડવું લાગે તો. પણ તો એ મોઢામાં તો કઈ ન હોય, તું ગરમ પાણી પીશ ને એટલે તને રેડી થઈ જશે પિંકી. એમાં કઈ થોડુંક તાવ હોય ને એટલે એવું તને લાગે મોઢામાં. અને ઈ ઓમયા તાવ આવ્યો છે એટલે એક દિવસ તો તને થોડીક અસર રહેશે જ. એટલે ઓમ તું આમ હસતી રે, આમ તું દાંત કાઢ ને તો બધાને મજા આવશે એમ. તું આમ ખાલી આમ કડતર થઈને આમ ને તેમને તો પછી અમારા બધાને મૂડ મરી જાય પાછા. એટલે રાતનો ઉજાગરો મિત્રો ક્યારેય જિંદગીમાં ન કરવો જોઈએ. આખી રાત તો તમે જાગો ને એટલે તમારું બોડીનું પૂરું થઈ જાય. આપણે મિનિમમ 8-9 કલાકની ઊંઘ કરતા હોઈએ, એમાંથી 1 કલાક આપણે સૂઈએ નહીં તો શું હાલત થાય પ્રાચી? નો જે અત્યારના આપણી હાલત છે ઈ થાય, પછી એમાં બીજું કાઈ ન હોય ને. એને તું બહુ ઉપાધિ કરતી નહીં, આપણે દાખલ નથી થવાનું, આપણે ઘરનો જ ઈલાજ કરવાનો. હા તમ તારે અહીંયા તારે જે દવા ગોળી બાટલા ચડાવ હોય તો અહીંયા ચડાવી દેવો, એની ઉપાધિ ઘરમાં કે બાટલાથી બીક લાગે. તમે બેનું હરખ્યું લાગો હો, બાટલાથી બીક લાગે. મને બહુ ડર લાગે. હું તો એકવાર ઓલું લીધું હતું ને બ્લડ સેમ્પલ લેવા આવ્યું તો ચક્કર આવી ગયા મને. તો હલો હલ મારા પપ્પા ગયા અને ઓલું ગ્લુકોન બિસ્કિટ લઈ આવ્યા. એટલે તને આમાં એ ઘણાય ને એવું હોય કે બ્લડ જોવે ને બધાય તો એને ચક્કર આવી જાય. એટલે તને એવું નથી ને? મને આમ સોયથી ને બહુ બીક લાગે એટલે નો ઇન્જેક્શન ને એવું. ઇન્જેક્શન એવું ન મારે. હાલત અત્યારે એકદમ ટાઈટ છે ને. અત્યારે મારા સાડીની હાલત એકદમ વીક થઈ ગઈ છે. તમને મજાક લાગે છે બોલવામાં, તો જોઈ બોલે. આ તો તમને તાવ આવ્યો હોય ને તો ખબર પડે. ખબર ને પણ તાવ આવે, બેદી આવે, એમાં કાંઈ હું ક્યાં ના પાડું છું. બેદી તાવ આવે, બેદી પછી વયો જાય. બેદી તાવ આવે ને
દિવસમાં દવાની જેમ 3 4 પેરાસિટામોલ લઈ લેવા. પણ તમે દવા ખાઈ લ્યો ને ટાણે ખાઈ પીને એટલે તમારો તાવ એમને ઉતરી જાય. એટલે અત્યારે સાડીની તબિયત થોડીક લઈથડી છે પણ સારું થઈ જશે. દવા ખાધી છે એટલે વાંધો નહીં આવે. મારા હિસાબે તો મને તેવું લાગે આજના ધીમે એને સારું થઈ જશે. આખો દિવસ એ સૂઈ જશે, ઊંઘ કરશે ને એટલે વાંધો નહીં આવે. બધા આશા રાખો અને બધા ભગવાનને પ્રાર્થના કરો.